24 ધારાસભ્યોને ફોન આવી ગયા છે મંત્રીમંડળને લઈને ખૂબ મોટા સમાચાર 24 ધારાસભ્યોને ફોન આવી ગયા છે પ્રવીણ માળીને ઉત્તર ગુજરાતમાંથી જાણ કરવામાં આવી છે માળી સમાજને પણ આ મંત્રાલયની અંદર સ્થાન આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાંથી સ્વરૂપજી ઠાકોર ઋષિકેશ પટેલ અને પ્રવીણ માળી એમ 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતમાં વધુ એક ધારાસભ્યને ફોન આવ્યો છે જી હા ઉત્તર ગુજરાતમાંથી સ્વરૂપજી બાદ પ્રવીણ માળીને ફોન આવ્યો છે દાદાની સરકારમાં કુલ 34 મંત્રીઓને અત્યાર સુધીમાં સ્થાન મળી ગયું છે માફ કરજો 24 મંત્રીઓને સ્થાન મળ્યું છે 24 મંત્રીઓ દાદાની સરકારમાં રહેશે જેમાંથી 6 મંત્રીઓ જૂના છે એટલે જૂના મંત્રીમંડળમાંથી લગભગ 16 માંથી તમે 6 બાદ કરો એટલે 10 મંત્રીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે 10 જેટલા મંત્રીઓ એ ઘર ભેગા થઈ ગયા છે અને જે નવા મંત્રીઓમાં જે 18 જેટલા મંત્રીઓને સ્થાન મળ્યું છે ભૂપેન્દ્રભાઈ સરકારની અંદર 24 મંત્રીઓ જેમાં તમામ જ્ઞાતિ જાતિઓને સાચવી લેવામાં આવી છે કોળી સમાજ પટેલ સમાજ લેવા પટેલ કડવા પટેલ આદિવાસી ઓબીસી તમામ સમાજોને સાચવી લેવામાં આવ્યા છે અને નવા જે મંત્રીઓ છે તેમને જાણકારી આપી દેવામાં આવી છે અંદાજિત 11:30 જેવો જે મંત્રીમંડળ સમારોહ છે એ સમારોહ ચાલુ થશે તમામ મંત્રીઓને ત્યાં મીઠાઈઓ વેચાઈ રહી છે ખુશીનો માહોલ છે દાદાની સરકારની અંદર સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને આ પ્રતિનિધિત્વ એટલા માટે આપવું જરૂરી હતું કારણ કે અમદાવાદને તમે ઉત્તર ગુજરાતમાં ગણો કે મધ્ય ગુજરાતમાં ગણો ઉત્તર ગુજરાતમાંથી કે મધ્ય ગુજરાતમાંથી ભૂપેન્દ્રભાઈને નું વતન પણ ઉત્તર ગુજરાત જગદીશ વિશ્વકર્માનું વતન પણ ઉત્તર ગુજરાત આ બંને મંત્રીઓનું જે રહેણાંક છે એ પણ અમદાવાદ અને આ બધી વસ્તુઓને જોતા દાદા સરકારની અંદર આ મંત્રીઓને જે રીતે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રનો દબદબો વધારો સૌરાષ્ટ્રમાંથી તમે જો તો અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા પરસોત્તમ સોલંકી કૌશિક વેકરિયા જીતુ વાઘાણી એટલે 6 કરતા પણ અને ત્રિકમ છાંગા તમે કચ્છ કાઠિયાવાડ ગણો તો 7 જેટલા મંત્રીઓને સૌરાષ્ટ્રમાંથી સ્થાન મળ્યું છે 7 જેટલા મંત્રીઓનો દબદબો છે 7 જેટલા મંત્રીઓ એ હવે પણ આ તમામની વચ્ચે ખૂબ મોટા સમાચાર હર્ષ સંઘવી ફરીથી કેબિનેટમાં સુરતનું શાનદાર કમબેક થયું છે હર્ષ સંઘવીને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવશે તો પ્રફુલ્લ પાનસરિયાને પણ નવી જવાબદારી મળી છે ઋષિકેશ પટેલનો ફરીથી મંત્રાલયમાં દબદબો કુંવરજી બાવળિયાનો પણ મંત્રાલયની અંદર ફરીથી દબદબો જોવા મળી રહ્યો છે હર્ષ સંઘવી પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયા આ તમામ જે નેતાઓ છે વફાદાર નેતાઓ છે કનુ દેસાઈનો સતત વિશ્વાસ એ પારડીથી ફરી તેમનું મંત્રી પદ આવ્યું છે તો પ્રદ્યુમન વાજા નવા ચહેરા તરીકે જોવા મળી રહ્યા છે અર્જુન મોઢવાડિયાની રાજકીય રાઈઝ કોંગ્રેસથી ભાજપ સુધીની સફર જીતુ વાઘાણીની વાપસી કેબિનેટમાં જૂના વિશ્વાસ ફરી જીવંત તેઓનો થયો છે કાંતિ અમૃતિયાનું મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે કાંતિભાઈને ટિકિટ માન આપતા હતા એ કાંતિભાઈ મંત્રી બની ગયા છે નરેશ પટેલને પણ આમંત્રણ રાજકારણમાં તેમની નવી દિશા પીસી બરંડા ફરી મંચ પર જૂની ટીમમાં નવી ઉર્જા જોવા મળી રહી છે પીસી બરંડા બાદ જયરામ ગામિતનો જનજાતિ વિસ્તારનો અવાજ એ પણ અહીં કામે લાગ્યો છે જયરામ ગામિતને પણ મંત્રીમંડળમાં એમ કહેવાય કે સ્થાન મળ્યું છે રમેશ કટારાનું નામ પણ યાદીમાં દાહોદથી પ્રતિનિધિત્વ કરતા રમેશ કટારાને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે રીતે કોંગ્રેસી વિસ્તારમાં જીતીને આવ્યા મનીષા વકીલનો મહિલા પ્રતિનિધિત્વ તરીકે ફરી ચમકતો પણ ફરી એન્ટ્રી ફરી વિશ્વાસ જીત્યો છે અગાઉ પણ મંત્રીમંડળમાં હતા રીવાબા જાડેજાનું નામ સીટ પર સૌરાષ્ટ્રમાં તેઓના નામને લઈને ચર્ચા ગરમ ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજા ઈશ્વર પટેલ પર હાઈકમાન્ડે ફરી વિશ્વાસ મૂક્યો છે ઈશ્વર પટેલ પર ફરી એક વખત વિશ્વાસ અને તેમને પણ ફરી ચર્ચા જૂના કેબિનેટ નવા કેબિનેટમાં જૂના અને નવા ચહેરાનો સમન્વય જૂના એટલે પહેલા પણ રહી ચૂકેલા એવા પણ જૂના અત્યારે ચાલુ હતા એવા પણ જૂના અને શપથવિધિ પહેલા પાટનગરમાં હલપલ અને ફોનની લાઈનો બિલકુલ વ્યસ્ત થઈ ગઈ છે મિત્રો
ન્યૂઝ રૂમ ગુજરાતને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ અમારા યુટ્યુબ, ફેસબુક અને અમારા તમામ પ્લેટફોર્મ પર ખાસ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ટીવી પર પણ પ્રેમ આપતા રહેજો. પડે પડની અપડેટ આવી રહી છે. 24 મંત્રીઓને ફોન આવી ગયા છે, એટલે હવે નવા મંત્રીઓને ફોન આવવાની કોઈ શક્યતાઓ નથી. તમામ ધારાસભ્યો મંત્રી બની ગયા છે. GTPL 285 પર આપ ન્યૂઝ રૂમ ગુજરાત જોઈ શકો છો. જીઓ પર 4376 નંબર પર જોજો અને અમારા પેજ પર ન્યૂઝ રૂમ ગુજરાતને જોઈ શકો છો. તમામ જે ધારાસભ્યો છે તેમને ફોન પણ આવ્યા છે અને બિલકુલ એક એવા પણ સમાચાર છે કે મૌધાના ધારાસભ્ય સંજય મહિડાને ફોન આવ્યો એવી વાત છે, જે આ કન્ફર્મ નથી થતું, પરંતુ 24 જેટલા જે ફોન છે એ ફોન અત્યાર સુધી આવી ગયા છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.